નવ નેજા વાળી ઘાઘરો. અરે કાઈ નહીં, બર્થડે ગિફ્ટ માટે તો હું લઈ લઈશ. આમ સારી લાગે તૈયાર થઈ તો મસ્ત હે. શું કઈ હોગા ऐसा ऊपर वाला है 250, ये 200 अलग अलग रहेगा। अच्छा सबका अलग अलग है. आके मोगो क्या है बच्चा. एक बटे को किला ना हमारा बेटा 25 रुपया है। गुड मॉर्निंग. गुड मॉर्निंग गाइस, राधे राधे, वेलकम बैक टू माय यूट्यूब चैनल. तो मैं जा रही हूँ कॉलेज. એની માને કાલે આ બ્રશ ગોતી ગોતીને થાકી ગઈ ને લગાડવા વાળું ગાઈસ. આજે અહીંયા પડી બોલો. તારું આ બધું કઈ આ કેટલું વસ્તુ પડી ગયું. આ પડ્યું, આ જ્વેલરી પડી તારી, પછી આ બધું આ પડ્યું હોય, આ પડ્યું, આખું ટેબલ રોકીને પડ્યો. યાર શું કરું યાર. મમ્મી કેવી લાગે? મસ્ત લાગે. મસ્ત લાગે. મસ્ત લાગે, સરસ લાગે. થેન્ક યુ. વેલકમ. રાધે રાધે. રાધે રાધે. ગાઈસ ભૂખ લાગી, ભૂખ. મીઠાઈ ઘણી પડી. એ ઓલી મીઠાઈ મને નહીં મજા આવતી. કાજુ કતલી. ટંડણા. સાચી વાત. કેટલો હોય, મજા આવે. સારું લાગે હવે શું. સાચી વાત. કોફી પૈસા દે મને. દૂધ પડ્યું લઈ જા. યુઝ કરવાની મારે એક્ટિવાના. હા હા ચાલો. Hi guys, I'm going to my computer class. તો ફાઇનલી ગાઈસ હું મારા કોમ્પ્યુટર ક્લાસથી આવી ગઈ અને હવે જવાનું છે મારે એક્ટિવાનું PSI કરાવવા. ખબર નહીં PSI શું કહેવાય મને નહીં ખબર. પપ્પાને ફોન કરીશ ક્યાં હે એ જગ્યા અને મેં જઈશ. ઓકે ગાઈસ ચલો કેવું હોય PSI તમને બી દેખાડીશ. આમ તમને બધાને ખબર જ હશે પણ તો બી ગાઈસ હું આવી ગઈ. આયરો અમારું PSI વાળું પેટ્રોલ પંપની સામે. શું હોય મને નહીં ખબર બટ चलो ठीक है. पापा के तो भी कहीं सीख બધું ના કરું. ભાઈ સાહેબ ગરમી તો એટલી હે ને કે વાત મૂકી દો. આમ કાળા કાળા હાથ બી થઈ ગયા. સનક્રીમ લગાવીને આવ્યા તો બી આમનો પહેલા વારો પછી મારો વારો. મારા પહેલા બે હતા ગાઈસ. વિચારો હું કેટલી તડકામાં શેકાઈ જતી હઈશ. બહુ ગરમી છે બહુ. અને સુરત દાદાને જ્યારે આવવાનું ત્યારે જવાનું થાય જ્યારે હું ઘરની બહાર નીકળું. એના પહેલાં તો ક્યારે દેખાશે બી નહીં રસ્તામાં. છાંયડો હશે હું આવીશ પછી બહુ તડકો કરી નાખશે. ખબર નહીં શું માથે દુશ્મની ખબર નહીં. तो गाइस मारी ओसी बनी गई. અને અમારા ભાઈ તેરવાડા ના હાય તો કરી દો. हाय चलो गाइस હવે हम घरे जाए. तो गाइस मैं घर पे आ गई हूँ. मेरे घर वाले पता नहीं किधर है. आ गए ये लोग अभी तक ना आए नहीं है. काम भी नहीं किया है. क्या करते हो तुम लोग घर पे? तबीयत ठीक नहीं है गाइस. मम्मी ने तबीयत ठीक नहीं खबर नहीं શું થયું. તો અત્યારે ગાઈસ હું એક બ્લોગ એડિટ કરી દઈશ. કાલ ગરબા રમવા ગઈ હતી વાળો. જેને ના જોયો જોઈ લેજો કારણ કે હમણાં એડિટ કરીશ. આ વિડીયો પછી જ આવશે ને ના જોઈ લેજો. ઓકે ગાઈસ. તો ગાઈસ મારી મમ્મી જમવાનું મસ્ત બનાવી દીધું હે. બપોરનું જે પડ્યું હતું ચોળીની સબ્જી તો એ જ છે. થોડું પડ્યું પપ્પા માટે રાખ્યું હતું અને અમારી માટે બનાવ્યા ભાત અને મમ્મી બનાવી નવી રોટલી. પણ મને રોટલીની સબ્જી નથી ખાવી. હું ખાઈશ ભાત ને વઘારેલા ભાત મતલબ ખારી ભાત ગાઈસ. ચલો આપણે ખાઈ લઈ ફટાફટ. અને જો મારી મમ્મી છે ને મારા બ્લોગ જોઈ કેમ કે મેં બ્લોગ જ હમણે નાખ્યો આયરો. તો મમ્મી બ્લોગ જોઈ લેશે ત્યાં સુધી મને 20 મિનિટ મળી છે. તો 20 મિનિટ ઘાયગા ખાઈ લઈશ. મને બહુ જ ભૂખ લાગી છે તો હું ફટાફટ ખાઈ લઉં. ને પછી મમ્મી કહેશે ભાઈ હાલ 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 એને તકડ જલાય ખબર. આ જો વાવ અમારા ભાત કેટલા મસ્ત થઈ ગયા. જો અત્યારે થોડુંક જ ખાઈશ. આઈને ખાઈશ અત્યારે થોડુંક જ લઈ લઉં પછી મોડું થઈ જાય. ઓકે ગાઈસ ચલો હવે આપણે જમી લઈ ફટાફટ ભાત. પછી અમારે જવાનું છે ચણિયા ચોલી લેવા. મતલબ જોશી અમને ગમશે તો લેશી. નકે અત્યારે જોઈને તો આવી કે કેવી છે નહીં તો પછી હું સીવડાઈશ એમ. જોઈ હાલો મને કેવી રીતના શું પસંદ આવે. ઓકે ગાઈસ મમ્મી તૈયાર થઈ ગયા. હવે અમે જશી ચોલી લેવા. ડિઝાઇન જોઈને આવી કે જોઈને આવી લઈને આવી જોઈ હવે શું કરીએ. જો ફાઇનલ તો અમને નથી ખબર પણ જઈ હવે ના મમ્મી સારી લાગે લઈ લઈશું. હા હાલો હવે જઈ ગાઈસ ચલો જઈ હવે હું ને મમ્મી સાદીની મમ્મી પછી સામેથી બીજા બી આવશે.
આ ડિફેક્ટ પીસ રોડ ઉપર વેચે ને હંમેશા ડિફેક્ટ પીસ હોય હે રાતે ના જવાય ખરાબ હોય અને કોઈને જો કોઈને દોરા નીકળેલા હોય તમને ખબર જ ના પડે. ચલો ગાઈસ હવે આપણે જઈ તો ગાઈસ અમે લોકો આવી ગયા સ્વાતિના ઘરે પણ સ્વાતિની ખબર નહીં લાગે તૈયાર થાય રહી ખબર નહીં શું એની મમ્મી કંઈક કરે રહી એ આન પપ્પા બેઠા એકલા ના બોલો કઈ વાંધો નહીં જો ભાઈ પણ બસ લાગે બસ લાવી લેવાની ચોલી પાછળ જો બોબડી દેખેંગે अभी चोली ले आया कैसी कैसी अम्मी थोड़ी गई थी यार आधी बुढ़ी है आधी जवान है हाँ सही बात है कभी हो गए बूढ़े कभी मत बोलना क्या बूढ़े जवान है सही बात है हाँ, देखो क्या देखो क्या ग्लो मार रही है अच्छी तो है हेलो हाय गाइस ગાઈસ હવે રોજ મારો વ્લોગ જોવે હાય શાદી શાદી કરેગા હે તમારો બ્લોગ જોઈ રહી હા એમ રોજ જોવે તારે જમીન બી લાયા તમારે જોઈ છે બોલો અચ્છા હમણે નાખી વાળો ને ચોલી લેવા આયા લીધી અચ્છા અચ્છા બાકી મજામાં ને चलो બધે ફરી લો બરાબર પછી લેવા સારું હાલો ગાઈસ અમે લોકો આવી ગયા ચોલી જોવા ઓલા બહુ આ ભરેલા લેવાના ના એવા નહીં લેવાના સિમ્પલ જ લેવાના સગાઈમાં લગ્નમાં પહેરી સગાઈમાં તો ખબર નહીં પણ આ સિમ્પલ આજકાલ સિમ્પલ ની ટ્રેન્ડિંગ છે હવે આ બધી જો આને તો હા આનો પૂછી કેટલાનો એક ઘાઘરો ઘાઘરો 900 નો ભાઈ એના કરતા પોલીસ નું કાપડ લઈ લઈને આવી જાય અરે આ ગાડી થઈ ગઈ શું બંને એમ જ કે હારો કે અરે અરે કોટનમાં લો ને પોલીસમાં થોડી એટલે નહીં 900 કે આવે તો દેવાના 900 કે એના કરતા ચલો જોઈ હાલો ગાઈસ બ્લાઉઝ તો સારા હે ને સ્વાતિ જઈ દઉં ત્યારે ના પહેરે પણ છોકરાઓ પહેરે નવરાત્રી સ્વાતિ કેટલી બધી ચોલી છે આપણે ચોલી જોઈને જ કન્ફ્યુઝ થઈ જઈશું કે हाँ एकदम भरेली हाँ हाँ मतलब कुछ भी लो तुम 150 का ही होगा ऐसा नहीं ऊपर वाला है 250 ये है 200 रुपया इसका अलग अलग रेट अच्छा सबका अलग अलग है गाइस આ વાળું સારું જીન્સ ટોપ માં પહેરી શકાય હે ને હું તો લઈ લઈશ થોડાક નાના ને બનાય મંદિરની ઘંટી જેવી ટોપી વાળી બુટી જો ટોપી હા સરસ છે વાહ, અરે આ ઘાઘરો સરસ છે એવું કોઈ 800 રૂપિયા તને શું લાગે આપણે પોલિસ્ટર નો લઈ અને સીવડાઈ કાપડ લઈ તો એટલામાં જ પડે કે ઈ જ 100-200 રૂપિયા તો ના ઓછો પડે પડી તો આપણે સિલાઈ જાતે સિલાઈ કરેલો હોય ને સારો હરે ને તો મસ્ત છે જો યલો વાળો કાપડ રહ્યું ને પતલું છે હા ઈ જ ને એના કરતા આપણે સીવડાઈ લઈને ચાલે થોડુંક આપણે પહેરવામાં નહીં ખાલી હા તો એ વળી 800 રૂપિયા ખાલી છે ને હા આના લીધે દેખાવ છે હા થોડું જોરથી બોલ આના લીધે દેખાવે હા કાપડમાં કશું નહીં કશું નહીં સાચી વાત આ બ્લાઉઝ છે મસ્ત એ કોટનમાં જોઈ જાય દૂરથી બધું સારું લાગે પછી જ્યાં ખબર સાચી વાત ઈ જ ને રોજ જાતા હતા જોતા હું રોજ ગઈ અહીંયાથી ગાંધીધામ આવતી ને તો રોજ ઘરે જાતી ને તેમ તો આજ લઈ જ લોરા તમે તું લે રે સ્વાતિ मासी दुकान खोली है 10 का दो 10 का दो માસી કેટલાનું છે એક બ્લાઉઝ મને નથી ખબર અરે માસી દુકાન વાળા તમે બનો હો તો 50 માં આપી દો મારા તો તને એમ કહો લઈ જતો નહીં
લાસ્ટમાં લેવાના ભાવ હે અને ભાવ કોને ભાવ કર્યા ગાઈસ પર્પલ અમને ગમ્યું બટ કલર બહુ આછો છે. તને કયો ગમે? આ વાળો? બ્લેક નહીં ના બ્લેક જ ગમે. અચ્છા ડિઝાઇન સરસ છે આ દુકાનની. આ દુકાનમાં ચણિયા ચોલીની આ વાળો મસ્ત છે ને. હારી મારી ફૂઈ પાસે સેમ આવી હતી ગ્રીન વાળી. પોલિસ્ટર છે યાર. આમણે બે વખત પહેરો તો ફેરવું થઈ જાય કાંઈ કામ નહીં. અચ્છા અમારે પોલિસ્ટર નું સીવડાવવાનું ટેન્શન ના લો. આપણે ફરક છે હો વખત છે જાટ છે આપણે આગળ જોઈને આવે ને તો હાવ દેખાઈ દીધું બધું આ થોડું સારું લેવાનું તો કાંઈ નહીં. ના ના ગાઈસ લેસી એવું ના બોલાય. કાલ લેસી આજે ખાલી જોવા આયા. અરે હું રોજ જાતી અહીંયાથી મને બી કેવા હશે એમ. ગાઈસ આ વાળા બધા મસ્ત છે. એનો પ્રાઇસ પૂછો. ઈ મસ્ત હે ને? મસ્ત હે ને? મસ્ત કલર બી એટલો નહીં જાય. કાપડથી મસ્ત સારો હે? કાપડ આવી સારું ને. અચ્છા માર નાનીને ફોન કરું કે નાની ઘાઘરા મોકલાવો. એમાં કેટલા ચાલે હે ને? મસ્ત લાગે. આ ઠાકોરોને તો કેટલા મસ્ત હોય. 60 રૂપિયાનું કોઈ આને શું કહેવાય 200 રૂપિયા 5 મીટર 200 રૂપિયાનો 5 મીટર. કેમ માસી એવું કેમ કીધું કાલ લેવા આવશે? गाइस અત્યારે हम अभी हम अंधे हो गए. નવ નેજા વાળી ઘાઘરો. અરે ટ્રેન્ડિંગ હતી આ વખતે નથી. ના પણ ના મજા આવે આવા ના લાગે. અચ્છા જો ગાઈસ આ કેવો મસ્ત હે. આ મને આવા ગમે. અરે ગાઈસ પૂજાડી કે હું તને હેન બર્થડે ગિફ્ટ આપું. કાઈ નહીં બર્થડે ગિફ્ટ માટે તો હું લઈ લઈશ. हमारे गली में आना. ક્યું? તમને આ ગમ્યું? તમે આને સ્વાતિને કીધું કે ફોટો પાડ ડેમો માટે ખાલી. કા ગમ્યું ગેસ તો હવે આનો ફોટો પાડશે. એક ફોટો પાડ ચાલો. આને આ લેવું છે. ના મારે નહીં લેવું. અરે મારે શું કહેવાય અંજલિને ગિફ્ટ કરવું છે. અરે તો બી ચાલશે. હું ગોવા જઈશ તો પહેરી લઈશ પૂજા તારી વસ્તુ. ક્યારે જઈશ ગોવા મને કેમ જાસી હેડ. क्यारे ये अच्छा नहीं है गाइस वो पहले था वो अच्छा था ધીરે ધીરે કરીને લબા. गोवा मत ले गाइस અત્યારથી પેકિંગ કરના ગોવાની ચોલી લઈ કે ના લઈ પણ આ વાળી વસ્તુ થોડા દી પછી લેવા આવશે. ઠીક હે? લઈ લે હો કે ના પાડ ચોલી અત્યારે નથી લેવી બટ ખાલી વસ્તુ લેવા આવશે. કાં પૂજાડી મસ્ત હે? એ બુટી હારી છે બુટી આ બેન ભલે હાવ ફોરી હે વજન વાળી નથી અને સસ્તી હશે એમ. આ ગાઈસ ગોવા જવું ને તો પહેરાય. આને ગોવા 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 બસ જા જે અત્યારે ગોવા બુટી આ મસ્ત છે બુટી ની હા ગ્રીન વાળો જે ઘાઘરો છે ને હા ઈ હે આખી જોડી ટ્રાય કરી હકી ખાલી એમને આમ સારી લાગે તૈયાર થઈ તો. હા આ હેન્ડ વર્ક છે આ વાળું છે ને આનું કાપડ મસ્ત હે. હા તો હારો ગાઈસ. આ મને કાંઈ નહીં આ હે ને પાવડર પાવડર ના કોટનમાં ના પોલિસ્ટરમાં બેમાં મિક્સ કાપડ કો જાસી કંઈક નાસ્તો કરવા. અત્યારે ફોટા ફોટા પાડી દાજે ગમે રૂઈ એની હવે કાલે વાત. હવે શું થાય તો એમાં ફરવાની મજા આવે આમ તો અત્યારે તો ઈ તો એવું છે ને, રાતે તો મજા જ આવે ને. હા તડકામાં કોને ગમે? ઈ જ ને સેલિબ્રિટી હી આપણે. મારો મારો અમે હવે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા બધા દેખો દેખો આગળ અંજલિ અને એનું ફ્રેન્ડ અને એક માસી બંને જાય છે એક્ટિવા. અમે બે આ એક્ટિવામાં છીએ. સ્વાતિ એ કોણ
ગાઈસ અમે હવે નાસ્તો કરવા આવી ગયા છીએ જ્યાં પકોડી મળે ત્યાં આ માસી બહુ બીક લાગે પકોડી ખાવી હતી પણ પકોડી નસીબમાં નથી એને નાના આપણે જાસ્ત સંતોષ ઓય મારી બહુ ઇજ્જત ઉતાર નાખી કે બટેકા વાળું ભયા કેટલા અરે રે 60 રૂપિયા આંદો એને કલાની પૈસા હે નો એવી ડિઝાઇન બનાવી ગોગો કરીને ખાઓ અંજલિ આ સ્વાતિ જોવે બીજું શું બનાવી ખાલી અને શું કહેવાય આ વાળી એને કોમેન્ટ કરજો હા બરોબર રોલ નહીં રોલ હે દેશી બ્લોગ દેશી બ્લોગ હા અમે ગામડીએ હઈ હા પપ્પા શું કહે કે આ બોય કે કૂતરા ગઈ ગયા એમ કહેતો હતો ના એક કાપડ ઓછું પડે તો શું મન કે હા, કાપડ ઓછું પડી તું ફેશન છે બિચારા એ કાપડ ક્યાંય મળે લેતી આજે મેં કીધું ના નહીં લાવવાનું બસ જા બસ હા, હા. Guys, हमारी चिप्स आ गई દેખો ચાખીને કઈ કેવી આ શિકર શું હે કઈ ખબર પડતી નથી વાઈટ મેયોનીઝ ચટણી સોસ વ્હાઈટ સોસ ચલો ગાઈસ આપણે ખાઈ હા ચાલ ને ગેસ ચાખી આને ખતમ કરી નાખ તેલથી હવે તમે એમ કાદ આપણે ઘરે કરી એકદમ આ તો આપણે ઘરે બનાવી ના પણ આ બધી ગોલ ગોલ ના થાય હા એને કાપવાની સ્વાતિ શું કે 50 રૂપિયાનું ખાલી એક બટેકાનું આ તો મહેનત બી અને તેલ હે મરચું હે પછી બટેકું હે અને ડિઝાઇન પાડી સારું બહુ સારું કાંઈ 50 રૂપિયા મોંઘું ક્યાંક સસ્તું એક દિવસ મોંઘું કહેવાય એ જો તો મોંઘું કહેવાય પણ આ બધું એમ કે એની આવી રીતે કાપ્યા ને એના માટે આ કે મોંઘું કે બચાર હા એક બટેક 50 રૂપિયા એક બટેકો કિલોના મારા બેટા 25 રૂપિયા 50 કિલો આ એક બટેકું એક જણું ખાઈ રહ્યું ખાવાતીને જ સ્વાતિને ખાવી હતી પકોડી પણ બધા હવે ના પાડે કે તારે નહીં મળે એટલે હવે સેન્ડવિચ ખાવાનું નક્કી કરે તારી પાણીપુરી गाइस इन सब ने मिलके मेरे અરમાનો કા તોડ દિયા ચકના ચૂર કર તમને તો બહારનું એટલું ખાવાનું પર્સનલી મને તો હું છે ને બહુ ફૂડી પર્સન મને ખાવું એટલું પસંદ એમ થાય ચડતી જ રહું પણ હે મને એમ થાય કે યાર હું જાડી થઈ જઈશ તો એમાં હે ને હું રોજ બહારનું ખાઉં રોજ હા જે મારા પપ્પા લઈ આવે રાતે અને મારી મમ્મી બી મને ખેંચીને લઈ જાય કાં તો પછી મારા કોઈ બી મારા ફ્રેન્ડ સૃષ્ટિ કે કોઈ બી હે ને એ મને ખાવા લઈ જાય એટલે યાર હું માંડ પતલી થઈ વળી જાડી થોડી થઈ ગયું મને ખબર હે મને થોડું મારું શરીર હેવી લાગે યાર ફાઇનલી हमारे बर्गर आ गए हैं देखो गाइस તારે તને ગમ્યું સેન્ડવિચ પસંદ બહુ મસ્ત છે બહુ સારું છે कहना कि तू मना पूछस अब अपना बर्गर ट्राई करते हैं गाइस आ रॉयल मेनो था त्या पर पुश કર્યો તો પણ એને ખાલી એક વાર એક કર્યું પછી ના જવાબ આવ્યો ठीक बर्गर है गाइस अब ते जवाब આપી दे मतलब सारू है इग्नोर तुम्हें 60 रुपए में इतना हिच मिलेगा इग्नोर गाइस ये लड़की इग्नोर कर रही है गाइस फालतू बकवास करे हैं પરપસ મારે તું પણ કે મને ના ગમાડી એમ अरे मैं पर्सनल बाबू है गाइस કરસ કરસ એટલે गाइस है ना આવું ऐसी बातें बताई नहीं जाती वरना नजर लग जाती गाइस હવે અમાર 11 વાગી ગયા છે એટલે હવે બધા હવે ઘરે જઈએ हाँ અમે પહેલી વાર મળ્યા હતા ગાઈસ આજે બાય બાય અંજી દીદી बाय बाय અમે પહેલી વાર મળ્યા હતા આજની હા બાય બાય અક્ષર સ્વાતિ બસ આના પછી તડા ચટલી વાર લાગે ભાઈ દેખો લાઈન લગી રાતના 12 વાગે કે 11 સાડા 11 તો લાઈન જુઓ તમે ચારે બાજુ ગળદી ટ્રાફિક ભાઈ પેટ્રોલ થઈ ગયું અમે જઈએ ઘરે ગાઈસ તો ફાઇનલી ગાઈસ હું ને મમ્મી ઘરે આવી ગયા છીએ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને અમે લોકો આજે બહુ એન્જોય કર્યું પણ આ ચોલીનું કંઈ ફિક્સ થયું નહીં મને તો એટલે કાંઈ ગમી નહીં હવે કચકલા જોઈ આવશે શું કહે નહીં તો પછી મારો થર્ડ ઓપ્શન હે સીવડાવવાનું તો સીવડાવી દેશે તો કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા થોડા દી પછી હું લાઈવ બી થઈશ ઓકે ગાઈસ તમને વહેલા જ કહી દઈશ ઇન્સ્ટાગ્રામમાં ક્યારે થઈશ ઠીક છે તો બધાને ગુડ નાઇટ એન્ડ રાધે રાધે